જરૂર જરૂર. નમસ્કાર દર્શક મિત્રો. અરવલ્લી પર્વતમાળા સંદર્ભે જે 100 મીટરની વ્યાખ્યા થઈ અને ત્યાર પછી જે વિરોધનો વંટોળ ઉઠ્યો એની શરૂઆતમાં મને આનંદ છે કે મહેશભાઈ સાથે પહેલી જ ચર્ચા જો કોઈ ચેનલ પર થઈ હોય તો આ તમારી રિયલ ડિબેટ ચેનલ પર થઈ હતી ને ત્યારે પણ મહેશભાઈએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લઈ અને આ વાત સુધારવી જોઈએ, કારણ કે 100 મીટરની વ્યાખ્યા રાખશે તો લગભગ બધું સફાચટ થઈ જશે. ત્યાર પછી નવા ખાણના લીઝ આપવાની વાત આવી, એમાં તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં જ સ્ટે હતો કે નવા નહીં આપવા, નવું કામ ચાલુ નહીં થવા દેવું. પણ જેના અપાઈ ગયા હોય ને કામ ચાલુ થવાની પ્રક્રિયામાં હોય એનું શું, એની કોઈ ખુલાસો નહોતો. છેવટે હાલ પૂરતું તો સુપ્રીમ કોર્ટે આ ચુકાદા ઉપર સ્ટે મૂક્યો છે. પોતાના જ ચુકાદાને એ પુનઃ મૂલ્યાંકિત કરી રહી છે. કઈ રીતે કરશે, કેટલો કરશે, ફરી પાછું એ કરીને પાછા ત્યાં એમના એમ આવીને ઉભા રહેશે, વ્યાખ્યામાં કઈ પરિવર્તન આવશે, એ અરવલ્લી પર્વતમાળાનું ભાવિ નક્કી કરશે. અને અરવલ્લી પર્વતમાળાનું ભાવિ બીજા નક્કી કરવા વાળા એ કેટલાક સ્થાપિત હિતો હશે કે જેમને ખનીજ કાઢવામાં રસ છે અને એ માટે એમણે અરવલ્લી પર્વતને ખોદવો હશે. હવે આ બેમાં સ્થાપિત હિતોની જીત થશે તો અરવલ્લી જોખમમાં, અને અરવલ્લીની જીત થશે તો સ્થાપિત હિતો જોખમમાં. પણ જે રીતે એના સામે હરિયાણાથી શરૂ કરીને રાજસ્થાન અને અન્યત્ર વિરોધનો વંટોળ ઉભો થયો, એક બાદ તો એને સુપ્રીમ કોર્ટને પુનઃ વિચારણા માટે મજબૂર કરી, એમાં કોઈ શંકા નથી. અને એ પુનઃ વિચારણા કરીને હવે સુપ્રીમ કોર્ટ જે કંઈ કરે તે, પણ એ દરમિયાનમાં કોંગ્રેસ પક્ષના અખિલ ભારતીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે કોંગ્રેસના સ્થાપના દિવસે ઉદ્બોધન કર્યું અને જે એમણે વાત કરી એમાં એવું કહ્યું કે મોદી સરકારમાં પાણી, જંગલ અને જમીન બધું જ જોખમમાં છે. સરકાર માત્ર મૂડીવાદીઓના ફાયદા માટે જ કામ કરે છે. આ વાત થઈ ખરગેની વાત. પેલી વાત સ્ટે મુકાયો એ ત્યાર પછી થયું, એ થઈ આ દેશની સર્વોચ્ચ અદાલતની વાત. સરકાર માત્ર મૂડીવાદીઓના હાથમાં રમે છે એની આપણે અત્યારે ચિંતા નથી કરવી, કારણ કે એ તો હકીકત છે. હકીકતોની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી હોતો. અને આપણા ત્યાં જ છે એવું નહીં, દુનિયામાં એવો ટ્રેન્ડ દાખલ થઈ રહ્યો છે કે જે મૂડીવાદી તત્વો છે અથવા તો ઓલિગાર્ક છે એ લોકો સરકારો ઉપર વર્ચસ્વ ભોગવે છે, સરકારો એમના મત પ્રમાણે ચાલે છે. પણ આજે આપણે ચર્ચા કરવી છે સુપ્રીમ કોર્ટે જે કહ્યું તે અને મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું તે, અને આપણી પાસે સદનસીબે એ ચર્ચાને અગાઉની ચર્ચાના પરિપ્રેક્ષમાં પોતે સંતુલિત કરીને વાત કરી શકે એ માટે ફરી એકવાર આપણે આપણા પર્યાવરણવિદ એન્જિનિયર મહેશભાઈ પંડ્યાને નિમંત્ર્યા અને એમણે ચર્ચામાં જોડાવાની હા કહી. મહેશભાઈને આવકાર, અને મહેશભાઈ આભાર આપનો કે આપે સંમતિ આપી આ ચર્ચામાં જોડાવા માટે. ખૂબ જ અગત્યની ચર્ચા છે. આપણે જ આ ચર્ચાની શરૂઆત કરી હતી આ ચેનલ પરથી જ. આપ જ એમાં નિષ્ણાત તરીકે ઉપસ્થિત હતા અને આપે જે ઉચ્ચારણો કર્યા હતા એને લગભગ જાણે સુપ્રીમ કોર્ટે સાંભળી લીધા હોય તે રીતની ઘટનાઓ અત્યાર સુધી ઘટી છે. ત્યારે ખરગે જે કહ્યું અને સુપ્રીમ કોર્ટે જે હમણાં સ્ટે આપ્યો, આ બે ઘટનાઓના પરિપ્રેક્ષમાં શું કહેવું છે આપને?
નમસ્કાર સાહેબ, અને આપના ચેનલના દર્શક મિત્રોને પણ મારા વંદન. ખૂબ ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ જે અન્ય નથી ઉઠાવતા એ આપના દ્વારા ચર્ચામાં મુકાય છે, એનો આનંદ છે. એટલે એમાં ના કહેવાનો કોઈ સવાલ આવતો જ નથી, કારણ કે આ ચર્ચાઓ સામાન્ય મેઇન થેન્ક યુ. સ્ટ્રીમ જે આપ શોધીને મુદ્દાઓ લઈ આવો છો અને એને વિચાર વિમર્શમાં મૂકો છો. અલબત્ત આપણે 2 જ વખત ચર્ચાઓ કરી અરવલ્લી ગિરિમાળાની આપણી આ ચેનલમાંથી, અને વિસ્તૃત વાતો કરી. એમાં હાલ પૂરતો તો આનંદ છે કે સુપ્રીમ કોર્ટે જાતે, એટલે કે સુઓ મોટો સંજ્ઞાન લીધી, અને જે 20મી નવેમ્બરના રોજ જે ચુકાદો આપ્યો હતો એની પર કેટલાકમાં રોક લગાવ્યો છે. રોક તો ખાસ કરીને નવી વ્યાખ્યામાં લગાવ્યો કે ભાઈ 100 મીટર અને એનાથી ઉપરના હોય પર્વત એને જ અરવલ્લી ગણવી, અથવા તો 2 ટેકરીઓની વચ્ચેનું અંતર જો 500 મીટર હોય તો જ એને સાતત્ય એટલે કન્ટિન્યુટીમાં ગણવી, બાકી એને અલગથી પર્વત ગણો, અને જો 100 મીટરથી નીચે હોય તો પછી એને ના ગણવો. એટલે એનો મતલબ એવો થયો કે ઓલમોસ્ટ 90% જેટલો અરવલ્લીનો પર્વતને ખાણ ખનીજ માટે આપી દેવો એવું થતું હતો એનો મતલબ. એ પછી બરાબર 1 મહિનો ને 1 દિવસ પછી આપણા વન અને પર્યાવરણ મંત્રી, કે જેનું ઘણા લોકો નામ જાણતા નથી, એ જાણતા થયા, ભૂપેન્દ્ર યાદવે કોઈ બીજી પત્રકાર પરિષદમાં કોઈને પૂછ્યો એટલે જવાબ આપ્યો, અને બી ખોટો જવાબ આપ્યો. સુપ્રીમ કોર્ટથી પણ આગળ વધ્યો. એમણે તો એમ કહ્યું મેં ઊંડી માપીશું, અને ત્યાંથી 100 મીટર એમ. હવે આવું સુપ્રીમ કોર્ટ બોલે જ નથી. એટલે કાં એમને તો આમ તો અંગ્રેજી સારું આવડે છે, એમનું હોશિયાર છે, તેમ છતાં એને લોકલ રિલીફ અથવા તો લોએસ્ટ કંટ્રોલનો મતલબ ખબર નહીં હોય, અથવા તો એમને સ્ક્રિપ્ટ કોઈની વાંચી, આ 2 વસ્તુ છે. એટલે એમણે એમ કહ્યું ના અમે ઊંડો પર્વત હશે ત્યાંથી માપીશું 100 મીટર. આવી વાત જો કે જેણે પણ સ્ક્રિપ્ટ લખી આપી હોય તે પણ બેવફૂકી તો એમની સાબિત થઈ. એ જે હોય તે પછી 7 પાનાનો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ખુલાસો કર્યો, જે પણ વાજબી નહોતો, અને એ બધા ખુલાસાઓ ઉપર ફાઇનલી સુપ્રીમ કોર્ટે ગઈકાલે પાણી ફેરવી નાખ્યું, અને જસ્ટિસ સૂર્યકાંતની 3 સભ્યોની ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો, અને હાલ પૂરતો રોક લગાવ્યો છે. અને એક નવી કમિટી બનાવવાની વાત કરી, અને નવી કમિટી જે જૂની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી હતી એની ભલામણો એનો સઘન અભ્યાસ કરશે, અને એને આધારે વિસ્તૃત સોશિયો ઇકોનોમિક અવલોકનો કરશે એવું લખ્યું છે. કે અમે જોઈશું આ બધા મુદ્દાઓ, અને એને આધારે નવી વ્યાખ્યા બનાવીશું. અને નવી વ્યાખ્યા ના બને ત્યાં સુધી નવી લીજ જે રોક હતો જ એ રોક ચાલુ રહેશે. પણ સાહેબ આપે જે મુદ્દો ઉઠાવ્યો છે એ કદાચ કોઈએ નથી ઉઠાવ્યો, અને કોઈ રીતે સુપ્રીમ કોર્ટમાં મારો વિચાર છે લેટર લખીને પણ જાણ કરી. આપે બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. આપે એમ કહ્યું કે જે નવી લીજ ઓલરેડી અપાઈ ગઈ છે પણ ઓપરેશનલ નથી, તો એનું શું, એને શું ગણવું? એટલે એમાં સાયલેન્ટ છે સુપ્રીમ કોર્ટ. તો આપણે પૂછવું જોઈએ કે એ નવી લીજ જે છે એને ગ્રાન્ટ નહીં કરવી જોઈએ, એને સ્ટેટસ કો જ રાખો. અને સુપ્રીમ કોર્ટે બીજું સાહેબ એ નોંધ્યું નથી કે જે અત્યારે ઓપરેશનલ છે એને કન્ટિન્યુ કરીશું. જે ઓપરેશનલ કન્ટિન્યુ રહે, હવે નવી વ્યાખ્યા પ્રમાણે જો કદાચ એ ઓપરેશનલ ખાણ છે એ અંદર ના આવતી હોય તો એને નવી લીજ ના આપવી જોઈએ, રિન્યુ ના કરવી જોઈએ, એવી વાત સુપ્રીમ કોર્ટમાં નથી. એટલે મને લાગે છે કે એવો એક પત્ર લખીએ આપણે ચીફ જસ્ટિસના નામે, કે સુઓ મોટો છે એટલે એમાં તો લખી શકાય, કારણ કે એમાં કે મે પાર્ટી ઓર એનીવન કેન મેક ઓપિનિયન ઓન ધેટ. તો વિચાર છે કે આ 2 મુદ્દા જે આપે એક ઉભો કરેલો અને બીજો મુદ્દો, એ 2 મુદ્દા કદાચ આપણે રજૂ કરીએ સુપ્રીમ કોર્ટને. નહીં લખવું છે. I am willing to sign that letter if you are signing it. There is no problem. યા, તો એ મુદ્દો વિચાર છે કે એવું કંઈક આપણે કરીએ. આ મુદ્દો એટલે હાલ પૂરતો તો રાહતના સમાચાર છે, પણ આપે જે પૂર્વ ભૂમિકા બાંધી, આઈધર અરવલ્લીની જીત થશે એટલે પ્રકૃતિની અને લોકલ લોકોની અને પર્યાવરણવિદોની, અથવા તો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ લોકોની. સાહેબ અત્યાર સુધીનું જે મેં વલણ જોયું છે જ્યુડિશરીનું, એ પણ એટલે કડક વાતો એમણે બહુ સરસ કરી છે, પણ અલ્ટિમેટલી ખાસું ડાયલ્યુશન આવ્યું છે. એટલે મને આમાં પણ ચર્ચા તો થઈ શકે. હું એમ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી કે ક્રિટિસિઝમ નથી કરવા માંગતો, પણ એક નિવૃત્ત વન સંરક્ષક હરિયાણાએ ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં
રિવિઝન એટલે રિવ્યુ માટે ફાઇલ કરેલી અને એક્સેપ્ટ કરેલી. હવે અત્યારે જે 3 સભ્યોની જે ચીફ જસ્ટિસના અધ્યક્ષપદે બેન્ચ બની એમાં એનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટે પોતાની જાતે જ સુઓ મોટો સંજ્ઞાન લઈને વાત કરી છે. તો એને ક્લબ કેમ ના કરાય? કારણ કે એમને ઘણા મુદ્દા મૂક્યા હશે, કરવી જોઈએ. કદાચ આપણે જે મુદ્દાની વાત કરીએ છીએ એ પણ નિવૃત્ત નાયબ વન સંરક્ષક હતા એટલે એમને મૂક્યા હશે. એટલે એને સુપ્રીમ કોર્ટે કોઈ બીજું કોઈ માથાકૂટ કર્યા સિવાય એમને ક્લબ કરીને એમના શું મુદ્દા હતા એ પણ લેવા જોઈએ. તો મને કદાચ સુપ્રીમ આપણે ત્રીજો એક મુદ્દો જો આપ સંમત થતા તો આ પણ ઉમેરીએ. જી, કારણ કે જે માણસ વન સંરક્ષક રહી ચુક્યો છે જી, એને જમીની હકીકતોનો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટને ન્યાયિક બાબતો અંગે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ છે, એમનું જી, જ્ઞાન ને બધું, પણ જી. જમીની બાબતો દરેક ક્ષેત્રમાં સુપ્રીમ કોર્ટને ખ્યાલ હોય તે જરૂરી નથી. એના માટે એને કાં તો જ્યાં ક્યાંય જરૂર પડે ત્યાં એમિકસ જ્યુરી નિમે છે અથવા તો કમિટી નિમે છે. તો આ જ્ઞાન તમને ફિલ્ડમાં કામ કરી ચૂકેલો માણસ જો તૈયાર આપતો હોય તો એને આની સાથે વિચારણામાં લેવામાં શું વાંધો હોઈ શકે સુપ્રીમ કોર્ટ? બિલકુલ. એટલે યસ, એ આપણે લખીએ. હું પ્રયત્ન કરીશ કે એને ક્લબ કરાવીને લખાય, પણ એ મુદ્દો સારો એમાં જે ચર્ચામાંથી બહાર આવ્યો. એટલે સાહેબ આજે ચર્ચા કરીએ છીએ ને એટલે એમાંથી આ વિચાર વલણો છે. એટલે જો ચર્ચા ના થઈ હોય તો આવા મુદ્દા બહાર ના આવ્યા હોત. એટલે આપણો આભાર કે આ ચર્ચાઓના લીધે આવા નવા મુદ્દાઓ પણ બહાર આવતા જાય છે. એટલે આપણે કરીએ તો બીજા બધા પણ પ્રેરિત થાય એનાથી. કે એ બહુ મહત્વનો મુદ્દો રિયલ ડિબેટનો એ છે કે એમાં વાત થાય છે, ચર્ચા થાય છે. એટલે કોઈ રેડીમેડ સવાલો કોઈ આપે ને એના ઉત્તર આપો ને એવું નથી. ના, એ આપણા તરફથી નહીં તો તમારા જેવા નિષ્ણાતોને બોલાવી પણ ન શકાય. કારણ કે કોઈ પણ નિષ્ણાત પોતાની પ્રોફેશનલ ઇન્ટિગ્રિટીના ભોગે ક્યાંય સિવાય કે સરકારી નિષ્ણાતો હોય એમને વાંધો નથી આવતો, પણ બાકી જે વ્યક્તિ વૈશ્વિક કક્ષાએ પોતાના પ્રોફેશનલ ક્વોલિફિકેશન પર કોઈ યુનાઇટેડ નેશન સુધી પહોંચ્યું હોય તો એ નહીં આવે. એટલે એના મતનું તમે મૂલ્ય સમજો અને તટસ્થતાપૂર્વક ચર્ચા રજૂ કરવાનું કામ ચેનલનું છે, વેલ્યુ જજમેન્ટનું કામ ચેનલનું નથી. યસ સર. એટલે આપણે પ્રયત્નશીલ છીએ એ માટે. બિલકુલ. એટલે એ મુદ્દો થયો. એટલે બાકી હાલ રોકાઈ ગયું છે, સારું છે. અને આશા રાખીએ કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટની વચ્ચે વાત નહીં આવે અને જો સાચા સ્પિરિટમાં સુઓ મોટો સંજ્ઞાન લીધી છે એટલે એવું પણ એટલે જે ઓલરેડી પાર્ટી છે એને બનાવવી જોઈએ અને સુપ્રીમ કોર્ટે બીજો ખચકાટ એ ના રાખવો જોઈએ કે સુઓ મોટોની અંદર જ કોઈ પાર્ટી થવી હોય તો they must have to allowed the other parties so they can get the more opinion about the Arvalli. એટલે સુપ્રીમ કોર્ટે એ પણ એલાઉડ કરવું જોઈએ સુઓ મોટોમાં કે બીજા કોઈ પાર્ટી બને તો એને એલાઉડ કરે તો વધારે વિસ્તૃત ચર્ચા એમાં થાય અને ક્વોલિટેટિવ મુદ્દા બહાર આવે. જી સાહેબ, આ આટલી જ વાત હતી અરવલ્લીમાં. હવે આપણે મલ્લિકાર્જુન ખરગેના સ્ટેટમેન્ટ પર આવીએ કે મોદી સરકારમાં પાણી, જંગલ અને જમીન બધું જ જોખમમાં છે. પાણી જોખમમાં છે એ તો આપણે જોઈ શક્યા છીએ કારણ કે આપણે સાબરમતીના તીરે વસીએ છીએ અને ભારતની અગ્રીમ પોલ્યુટેડ નદીઓમાં સાબરમતીએ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એનાથી આપ સુવિદિત છો. અને આવા તો અનેક દાખલા છે કે જ્યાં હયાત જળ સ્ત્રોત એ પ્રદૂષિત થયા હોય અથવા સુકાઈ ગયા હોય. જ્યાં સુધી ગ્રાઉન્ડ વોટરને લાગે વળગે છે ત્યાં સુધી ઓવરડ્રોલના કારણે રિસોર્સિસ ડ્રાઈંગ અપ અને જમીન પરના જે સોર્સિસ છે એ પ્રદૂષણના કારણે એક યા બીજી રીતે પ્રદૂષિત થઈને નકામા થતા જાય છે. નદીઓ નકામી થતી જાય છે. આજે ગંગા હોય કે યમુના હોય, ગંગા ક્લિનિંગ માટેનું આખું મિશન થયું પણ ગંગા કેટલી સાફ થઈ એ તો યક્ષ પ્રશ્ન રહ્યો જ છે. એ જ રીતે દેશની કેટલી નદીઓ એવી છે કે જે સાબરમતીની જેમ પ્રદૂષિત ન હોય. તો એ પરિસ્થિતિમાં આજની પરિસ્થિતિમાં પાણી, જંગલ અને જમીન બધું જ જોખમમાં છે. જંગલો કપાતા ચાલ્યા છે અને બદલામાં જે
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કાર્યવાહી કરે છે એનું તટસ્થતાપૂર્વક જો નિરૂપણ કરીએ મહેશભાઈ, તો એમણે જેટલા ઝાડ વાવ્યા છેલ્લા 20 વર્ષમાં એમાંથી 50% ઉછર્યા હોત તો ગુજરાતનું ફોરેસ્ટ કવર 50% હોત, જે અત્યારે આપણે 4% નીચે છે એવું કહીએ છીએ. એટલે જંગલ કપાતા ચાલ્યા છે, જંગલો ઓછા થતા ચાલ્યા છે, પાંખા થતા ચાલ્યા છે, બાયોડાયવર્સિટીનો નાશ થતો ચાલ્યો છે, એ પણ એક હકીકત છે. અને જમીન તો બીજી બધી રીતે તો કરીએ જ છીએ, વાત આપ કરશો જ, પણ ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ, કારણ કે આપણે જ્યારે આઝાદ થઈને પહેલી પંચવર્ષીય યોજના લખાઈ ત્યારે આપણે 5 કરોડ ટન અનાજ પેદા કરતા હતા, આજે 45 કરોડ ટન અનાજ પેદા કરીએ છીએ. તો આટલી વસ્તી વધવા છતાંય આપણે અન્ન સુરક્ષાના મામલે સુરક્ષિત છે, આપણે અનાજ પૂરતું પેદા કરીએ છીએ. પણ હવે પરિસ્થિતિ શું થશે? કારણ કે એ વખતે જ્યારે પહેલી પંચવર્ષીય યોજના લખાઈ ત્યારે જમીનનું ખેતર જે ગણીએ આપણે, ખેતરનું એવરેજ ક્ષેત્રફળ 27,000 ચોરસ મીટર હતું, જે અત્યારે ભાઈએ ભાગ પડતા ટુકડા થતા 7,000 ચોરસ મીટર થઈ ગયું છે. અને 7,000 ચોરસ મીટર પણ એક સાથે ના હોય, 2 કે 3 ટુકડે હોય, એટલે જમીનનું ટુકડાકરણ થયું છે, ખાસ કરીને કૃષિની જમીનોનું. અને 45% જેટલી જમીન બંધ, પાળા, નાળિયા, વાડ, શેઢા એના નીચે જતી રહી છે, કારણ કે તમે જેટલા ટુકડા પાડો એને એપ્રોચ રોડ આપવો પડે, એનો શેઢો બંધાય, વાડ થાય, એટલે 45% જમીન અત્યાર સુધીમાં આપણે બગાડી છે. આવનાર સમયમાં જો આપણે અન્ન સુરક્ષા જાળવી રાખવી હશે તો આનો ઉકેલ નહીં શોધીએ તો હવે પછી તમે ગમે તે સ્વામિનાથન એવોર્ડ લાગુ કરો કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ તરીકે ગમે તે કાયદો કરીને નક્કી કરો, જમીનનો ટુકડો જેટલો નાનો હશે કે ઇકોનોમિક લોટ જેને કહેવાય, આર્થિક રીતે પોષણક્ષમ એ ખેતી રહે જ નહીં. અને એ ન રહે તો 3 રીતે આપણા પર્યાવરણને એટલે આપણા આર્થિક આબોહવાને નુકસાન કરે. એક તો ખેતી એક આર્થિક પ્રવૃત્તિ છે, ભલે 16% તો 16% જીડીપી આપે છે, અન્ન સુરક્ષા માટે જવાબદાર છે, પણ બીજી અગત્યની બાબતો ખેતી પૂરી પાડે છે. 50% કરતા વધારે રોજગારી ખેતી અને ખેતી આધારિત પ્રવૃત્તિમાંથી આવે છે. અને બીજું છે તે 50% કરતા વધારે બજાર ખેતી આધારિત ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં છે. એટલે આપણા કારખાના જે પેદા કરે છે એનો માલ ત્યાં વેચાય છે. આ બંને રીતે ખેતી અગત્યની છે. એટલે આ દેશ માટે ખેતી અર્થવ્યવસ્થાના અંગ તરીકે જેટલી અગત્યની છે અને જમીન જેટલી અગત્યની છે તેટલું અગત્યનું મારા મત પ્રમાણે બીજું કોઈ નથી. મેં વિશેષ વિસ્તૃત ચર્ચા એટલા માટે કરી કે આપને એને આગળ વધારવામાં સરળતા પડે અને દર્શક મિત્રો એની એક પૂર્વ ભૂમિકા એમના ખ્યાલમાં હોય તો આપની વાત જરા વધારે સારી રીતે સમજી શકે. તો ત્રણેય મુદ્દાને ધ્યાનમાં રાખીને શું કહેવા માંગો છો? સાહેબ, આપ પણ વિદ્વાન જ છો, એટલે આપણે એન્કરિંગ નથી કરતા, આપ પણ મુદ્દા મૂકો છો, અભ્યાસનો મુદ્દા છે, એટલે એમ પૂર્વભૂમિકામાં એમ વાત નથી, એ હકીકત છે. હું ઉદાહરણ આપું આપણી વાતને કે જમીનના ટુકડા કેવી રીતે થયા. બુલેટ ટ્રેન કેટલી ફળદાઈ ના ફળદાઈ એની વિવાદમાં નથી પડતો, જી, પણ બુલેટ ટ્રેન જે ખેતરોમાંથી પસાર થઈ એમાંના મોટા ભાગના ખેતરો 2 ભાગમાં વેચાઈ ગયા. એટલે માનો કે એક ભાગમાં સિંચાઈનું ટ્યુબવેલ મૂક્યો છે અને વચ્ચે બુલેટ ટ્રેન આવી ગઈ, અને બીજો ભાગ કોરો છે, તો એ ઇરિગેશન કેવી રીતે કરવું? અથવા એ ખેતરનો માલિક એ બીજા ભાગમાં જશે કેવી રીતે? કારણ કે વચ્ચે તો બુલેટ ટ્રેન છે, એટલે 1 કિલોમીટર 2 કિલોમીટર દૂર ફાટક આવે કે સબવે આવે અથવા તો ઓવરહેડ આવે, એટલે એની સિંચાઈની ક્ષમતા પણ ઘટી જવાની અને ખેડૂતને બોજો પડવાની. હવે એને જે વળતર મળ્યું છે એ વળતર જેટલા ભાગમાંથી એ બુલેટ ટ્રેન પસાર થઈ એને 4 ટાઈમ્સ, એટલે કે અમે મેક્સિમમ વળતર આપ્યું છે, એ વાત થઈ.
એટલે એ ટુકડાઓ જે જમીનના થાય એ જે આપણે એક્સપ્રેસ હાઈવે પણ એ રીતે ગયો, 3 ટોટલ પ્રોજેક્ટ થયા. એક PCRAમાં પણ ગયો, મુંબઈ દિલ્હી કોરિડોરમાં પણ આ ગયું, આ પણ ગયું. એટલે એ જે જમીનોના ભાગ પડી ગયા એટલે સિંચાઈની જે હતી સવલતો એ પણ ત્યાં ઘટી. એક બહુ મોટો મુદ્દો છે. એટલે ખેડૂતને આર્થિક નુકસાન થવાનું, હવે ભરપાઈ કઈ રીતે કોણ કરે? તમે તો વળતર આપીને છૂટી ગયા અને એ વિભાજન થઈ ગયું. હવે બીજી બાજુ એની પણ નફતા મજૂરોનું શું? એટલે ક્લાઇમેટ ચેન્જની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આ લોકો પછી શહેરી તરફ આવે છે. ખેત મજૂરો ખાસ કરીને ખેડૂતો કદાચ સારા પૈસા મળે એવું માની લઈએ આપણે, એટલે કંઈક કરે, પણ આજે એની પર નફતા મજૂરો એનું શું? એટલે એ લોકો શહેરી તરફ આવવાના, એટલે એ શહેરી ગરીબીની સમસ્યાઓ વધારવાના અને એમનું લાઈફ સ્ટાન્ડર્ડ અને એ બધું એક જોઈએ છે કે કેવી ઝૂંપડપટ્ટીમાં જીવે છે એ લોકો, એટલે દોજખની જિંદગી એ લોકો જીવે છે. નંબર 1. નંબર 2, વડાપ્રધાન એ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી મને યાદ છે કે 15 ઓગસ્ટ 2014ના રોજ પહેલું સંબોધન એમણે કર્યું. ત્યારે એમણે જોરદાર વાત કરેલી, એટલે પહેલી નજર લોકોને ગમી જાય એ વાત કરેલી. પછી ઊંડાણથી વાત કરો તો ચિંતા થાય એવું હતું. એમણે એમ કહ્યું કે આ દેશના 105 જિલ્લાઓ અવિકસિત રહી ગયા છે અને મોટાભાગના જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે. એટલે એમાં પૈસા એક લાગે, પંચાયત એક્સપ્રેશન શિડ્યુલ એરિયા અનુસૂચિ 5 એ લાગે. એમણે ખાસ વિશેષ ઉલ્લેખ કર્યો કે ઉત્તર પૂર્વીય પટ્ટી નોર્થ ઇસ્ટ એ અંડર ડેવલપ છે. હવે એમાં એટલા બધા રિસોર્સિસ છે કે વી હેવ ટુ મેક એ ઓપ્ટિમમ યુઝ ઓફ ધીસ નેચરલ રિસોર્સિસ, આવા શબ્દો હતા. એનો મતલબ જ એ થાય કે અમે એ જે કુદરતી સંસાધનો રહી ગયા છે દોહન કરવાના, એ દોહન કરીશું. અને 106 જિલ્લાની વાત કરી ટ્રાઇબલ એરિયા, એ પૈસા એક્ટમાં આવે, એટલે ગ્રામ સભાનો પાવર સર્વોપરી. હવે એમને પૂછવાનું જ નહીં, કારણ કે એમને ડેવલપ કરવા છે. અને એક જીવતું ઉદાહરણ સાહેબ આપું તમને. આપણે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ પસાર થયો, જેને ટૂંકમાં SOU એક્ટ કહે છે. એના અંડરમાં એક ઓથોરિટી બનશે અને ઓથોરિટીને પાવર છે ટુ એક્વાયર ધ લેન્ડ ટુ ડેવલપ ટુરિઝમ, અને એમ્પલ એમાઉન્ટ ઓફ પાવર છે. એટલે આ પૈસા એકની એસી કે એસી એમને લાગે કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ટુરિઝમ કરવા માટે જરૂરી જમીન છે, તો આ બાજુ તારંગા હિલની પણ જમીન લઈ શકે ને આ બાજુ બારડોલીની પણ લઈ શકે ઇન ધ નેમ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. અને એ પ્રમાણે મને યાદ છે કે અત્યારે એક પ્લાનિંગ ચાલી રહ્યું છે કે ડાંગથી એક ટ્રેન, સ્પેશિયલ ટ્રેન અહીંયા આવવાની છે કેવડિયા. એટલે આ જે થઈ રહ્યું છે સાહેબ, એ બહુ અઘરું છે. એટલે એના લીધે એ જે આખી જમીનોને જે છે ટ્રાઇબલોની બધી એ મુશ્કેલી થાય. તો એ એમનો બીજો રસ્તો શું? એ લોકો તો ત્યાંની સ્થાનિક રોજગારીથી જીવે છે. એટલે તમારું ખેતી GDP આપે કે ના આપે ગૌણ છે. જેમ કે આપણે ભૂતાનના વડાપ્રધાને કહી દીધું કે અમારા માટે GDP અગત્યનું નથી, વી હેવ ઇમ્પોર્ટન્સ એઝ અ હેપીનેસ ઇન્ડેક્સ. અમારો સ્મિત લોકોના ચહેરા પર રહેવું જોઈએ. એટલે GDP હોય કે ના હોય, પણ 2008માં જ્યારે વૈશ્વિક મંદી આવી ત્યારે આ મનરેગાના લીધે ભારત એ મંદીમાંથી બચી ગયેલું. એટલે મનરેગાનો મતલબ શું હતો કે તમારે રૂરલ જે વસ્તુઓ છે કુદરતી સંસાધનો એને લોકોના દ્વારા જાળવણી કરો. હવે અત્યારે એ આખું પલટી નાખવામાં આવ્યું છે. 100 દિવસની ફરજિયાત રોજગારી હોવા છતાંય તમે 40 દિવસથી વધારે આપી શકતા નહોતા. સાચું. હવે 125 દિવસ ક્યાંથી આપશો? ને એ બી કન્યાના ખેડે ભાર 40% રાજ્યોએ ઉઠાવવાના છે. હવે આ મનરેગાની જરૂર તો પછાત રાજ્યોને છે. એ પછાત રાજ્યો આમ બી દેવાતાળીને દબાયેલા છે. એ 40% ક્યાંથી નાખશે? 100% સરકાર નહોતી આપતી તો એ 40% ક્યાંથી આપશે? તમે GST નો ફાળો પણ ગુજરાતમાં મામાનું ઘર ને મા પીરસતાની હોય, તેમ છતાંય GST નું પૂરું વળતર કે રિફંડ એ રાજ્ય સરકારને નથી મળતું. જો કે બધી થાપટો નથી પડતી કે કેન્દ્રનો અન્યાય એમ જે ઝાપટો પડતી હતી 2000માં, એ ઝાપટો નથી પડતી.
કે પછી પેન્ડિંગ પ્રશ્નો જે હતા કેન્દ્રના એવે નથી બહાર આવતા. એનું એક હવે બધા સોલ્વ થઈ ગયા છે, હવે કોઈ પેન્ડિંગ પ્રશ્નો નથી એમ. હા, એટલે એ સોલ્વ થઈ ગયા છે. એટલે હું આજે ચર્ચા કરું સાહેબ મનરેગાની કે જીરામજી કી, એ આનો જ એક ભાગ છે. જળ જમીન જંગલ જાળવવું હશે તો મનરેગાને સ્ટ્રેન્થન કરવું પડશે, ડાયલ્યુટ કરીને નહીં મેળ પડે. અને હું એને એમ કહું છું કે ક્લાઇમેટ ચેન્જના એરામાં જો તમારે ક્લાઇમેટ રેફ્યુજી અટકાવવા હશે તો આ મનરેગાને મજબૂત કરવાની જરૂર છે. એટલે રાઇટ ટુ ગેટ માય એમ્પ્લોયમેન્ટ, ફરજિયાત ગેરંટી છે એમ્પ્લોયમેન્ટ મેળવવાની, એને ડાયલ્યુશનની વાત છે. એમાં એમ કહ્યું છે કેન્દ્ર સરકાર સાહેબ, હું આની જ ચર્ચા કરું છું, જંગલ જમીનની ચર્ચા કરી રહ્યો છું. હું સમજી શકું છું, આપ પ્લીઝ ગો હેડ, મને આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધ રેલેવન્સ ઓફ ઇટ. હવે સાહેબ કેન્દ્ર સરકારે એમ કહ્યું કે 125 દિવસ અમે આપીશું, પણ 60 દિવસ કયા નહીં આપવાના એ અમે નક્કી કરીશું. હવે મુદ્દો એમ હતો એનો ભાવાર્થ એવો હતો, જે ચર્ચાઓ મેં સાંભળ્યું એમ હતું કે કૃષિના સમયમાં જો અમે આ 60 દિવસ આપી દઈએ તો ખેતી પર મોટી અસર પડશે, ખાદ્ય સુરક્ષા ઉપર. જે દલીલ સાથે હું સંમત નથી. મેં 2016માં વડાપ્રધાનશ્રીને અને નીતિ આયોગના નાયબ અધ્યક્ષને પત્ર લખેલો. મેં એપ્રિશિએટ કરેલું પ્રધાનમંત્રીની વાતને કે તમારી વાતને હું સંમત છું કે તમે ખાડા ખોદાઓ અને જે હાડપિંજર છે એને જીવતું રાખે, પણ તમારે એ હાડપિંજરને જો વધારે સ્ટ્રેન્થન કરવું હોય તો તમારે જે સીમાંત ખેડૂતો છે અને પોતાના જ ખેતરમાં એ મિલેટના ક્રોપ્સ વાવે તો એને તમે જોબ કાર્ડ આપો. એટલે ખેડૂતને એના જ ખેતરમાં એનું પૂરતું અનાજ વાવવાનો, હા, અને ખેતમજૂર જે હોય એને પણ જોબ કાર્ડ આપો. તો પછી ક્લાઇમેટ ચેન્જના જમાનામાં જો અનસિઝનલ રેઇન આવે કે બીજું કંઈ થાય તો એને આર્થિક માર ના પડે, અને એમાંથી જે ઘાસ થાય એના પશુઓ ચરી શકે. એટલે આ જે નવું જીરામજી છે એમાં પણ એ જ કહેવું થાય મારું કે 60% અને રાજ્યને નક્કી કરવા દો. રાજ્યને ખબર છે કે કયા 60 દિવસ આપવા કે ના આપવા એ બધી વસ્તુઓ. અને ઉલટાનું હું એમ કહું છું કે સિઝનલ સમયમાં તમે નાના ખેડૂતોની આત્મહત્યાઓ વધારે થઈ ગઈ છે અને એ લોકો બહુ લોસમાં છે, અને ખેતમજૂરી તો વાત જ નથી કરતું. તો એવે વખતે તમે 60 દિવસની રોજગારી ભલે માનો કે તમે એવું માનો ખેડૂતોને ના આપો, ચાલો માની લીધું આપણે, પણ જે ખેત મજૂરી કરે છે એને જોબ કાર્ડ આપો તમે એના ઉપક્રમે. તો જે ક્લાઇમેટ રેફ્યુજી અટકશે. અને કુપોષણની બહુ જ મોટી સમસ્યા આ કહેવાતા વિકસિત રાજ્યમાં છે, 45% જેટલી. અને એ કુપોષિત એટલે અર્બન લોકો જે પીઝા અને બર્ગર ખાય છે એ માટે નથી, એ લોકો જે ગરીબો છે એની માતાઓ અને દીકરા દીકરીઓમાં થઈ છે. એક દલીલ એવી કરવામાં આવે છે કે ના પીઝા બર્ગર ખાય છે, ફાસ્ટ ફૂડ ખાય છે, જંક ફૂડ ખાય છે એટલું થયું છે. એવું નથી. એ જે ગરીબો જે છે એને મધ્યાહન ભોજનમાં પૂરતો ખોરાક નથી મળતો, અને એ મુદ્દો પણ છે. એટલે એ છે, એટલે એ સાહેબ જે મનરેગાની વાત છે એ બહુ જ અગત્યની વાત આ જળ જમીન જંગલની સાથે છે. અરવલ્લીની વાત કરેલી આપણે, અરવલ્લીની જે ચર્ચા કરી એ પણ એ જ હતું કે જળ જમીન અને જંગલ ત્રણેય હડપ કરવાની વાત હતી. સારું થયું કે લોકોનો વિરોધ થયો અને સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધી. બાકી જળ જંગલ અને જમીન અને બધું જ એમાં એ થઈ જાય. કારણ કે આપણે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો સરસ્વતી નદીને તોડી નાખવાની વાત છે. ત્યાં સરસ્વતી નદી શરૂ થાય છે ત્યાં સાહેબ આ લોકોએ ઓવરબર્ડન નાખી દીધું છે, એટલે સરસ્વતી નદીનું અસ્તિત્વ મટી જાય. એ સિવાય જે તળાવો છે ત્યાં પણ ઓવરબર્ડન નાખ્યું છે. આ મુદ્દો છે. એટલે જંગલો, બીજી બે વાતો કરીને આપણે પૂરું કરીએ. સુપ્રીમ કોર્ટે ભારત સરકારે એમ કહ્યું કે અમે પેરિસ એગ્રીમેન્ટ માનવા માટે કરીએ છીએ, એટલે બહુ સારી વાત કરી. પેરિસ એગ્રીમેન્ટમાં ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવા માટે તમારે પરંપરાગત ઉર્જા, બિન પરંપરાગત ઉર્જાની વાત એ સારી વાત છે, પણ એનો મતલબ એવો નહીં કે લિથિયમ મેળવવા માટે અરવલ્લીમાંથી તમારે એને ખોદી કાઢો અને કચ્છમાં બિન પરંપરાગત ઉર્જા રાજસ્થાન લઈ જવા માટે તમે ઓવરહેડ લાઈન નાખો, ગ્રીડ નાખો કે જેનાથી પક્ષીઓને અને નુકસાન થાય, અથવા તો વિન્ડમિલ ત્યાં નાખો એનાથી બાયોડાયવર્સિટીને નુકસાન થાય. એટલે તમે પેરિસ એગ્રીમેન્ટની વાત કરીને, ક્લાઇમેટ ચેન્જ વાત કરીને, બિન પરંપરાગત ઉર્જાની વાતના નામે તમે જળ જંગલ જમીન નાશ કરવા જઈ રહ્યા છો.
આ સાહેબ આ મુદ્દો છે, અને એ અત્યારે મોટા પ્રમાણમાં આ થઈ રહ્યું છે. પાવર ઇવેક્યુએશનના કારણે થઈને લાઈનો ખેડૂતને તો મુશ્કેલીમાં મૂકે જ છે, પણ મધ્ય ગુજરાતમાં એટલે ભરૂચથી આગળ એ આખું જે એના માટેનું ઇવેક્યુએશન ફાર્મ બનવાનું છે, એમાં બહુ મોટી જમીન જવાની છે ખેડૂતોની. અને જીએમડીસી સુરત પાસે એક ગામમાં પોતાની પ્રવૃત્તિ વિકસાવી રહી છે, આખું ગામ એમાં જતું રહે છે. એટલે તમે વિકાસ છે ને કહો છો, માણસને જ્યાં છે ત્યાં એને સમૃદ્ધ કરવો એને, કે પછી સ્થાપિત હિતોના ખાતર થઈને અથવા કેટલાક ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓના ખાતર થઈને જ્યાં માણસો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વસે છે એમને એમના પોતાના ગામમાં જ બેરોજગાર કરવા અથવા તો ગામમાં જ એમની પાસેથી એમના રોજીના સાધનો છીનવી લેવા, શેને વિકાસ ગણીએ છીએ આપણે? એટલે અત્યારે બે રીતે જંગલ જમીન નાશ થઈ રહી છે. એક નોર્થ ઇસ્ટને અંડર ડેવલપ વિકાસ કરવાના નામે કર્યું છે, અને બીજું પેરિસ એગ્રીમેન્ટના આગળ ધરો છો તમે. પેરિસ એગ્રીમેન્ટમાં ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટે બિનપરંપરાગત ઉર્જા જોઈએ છે, એટલે તમે વિન્ડ પાવર લાવો કે તમે સોલર લાવો, એમાં લિથિયમ કાઢો ને આ બાજુ જૈવ વિવિધતા નાશ કરો અથવા તો ઓવરહેડ નાખો, એ બધી વાત કરો. એટલે બે મુદ્દે, એટલે એક સરસ સૂત્ર આપ્યું છે, રાષ્ટ્રીય સુરક્ષા એના માટે અને વિકસિત ભારત 2047 એના નામે આ જળ જમીન જંગલ ઘણી લાંબી ચર્ચા થાય એમ છે, પણ આ બે સમિંગ અપ કરું છું કે નોર્થ ઇસ્ટ અંડર ડેવલપ હતું એટલે એને ડેવલપ કરવાના નામે 106 જિલ્લા આદિવાસી જિલ્લા છે, પેસા એક્ટમાં આવે છે. આદિવાસીનો અધિકાર છીનવી લઈને વિકાસના નામે એને ઓવર રૂલિંગ એ કરીને તમારે એને વિકાસ કરવાના નામે અને ક્લાઇમેટ ચેન્જના નામે, આ ત્રણ વસ્તુના નામે આપણે જળ જંગલ જમીનનો નાશ કરીએ છીએ. ગુજરાતના સંદર્ભે જે 3 રિપોર્ટો સીએજી આપ્યા 2023-24માં, એમાં જંગલ જે ઘટી રહ્યું છે એની વાત કરી છે, બહુ ક્રિટિક્સ કરી છે. મને નવી લાગી કે ગિરીશચંદ્ર મુર્મુ જેવો કયાગ્રહ માણસ સીએજી હોય અને એમણે આ કેમ મુદ્દો ઉઠાવ્યો. હવા પ્રદૂષણ નિયંત્રણના નામે જંગલોની વાત કરી છે એમણે. દરિયા કિનારે જે વાયોલેશન થઈ રહ્યા છે ઉદ્યોગોના નામે એની પણ એમણે વાત કરી છે. એટલે આ જે રિપોર્ટો જે આવ્યા એ પણ એમાં પણ આ બધા ઉલ્લેખ છે. એટલે જે ખડગેજી જે બોલ્યા તે બોલ્યા, આપણે માનીએ કે કોંગ્રેસના છે એટલે પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યું, પણ જે 3 રિપોર્ટો ગુજરાતના આવ્યા એ 3 રિપોર્ટો આ જ સરકારની અંદર કામ કરતી સીએજી બહાર પાડ્યા છે, અને એને પણ આ જળ જમીન અને જંગલની ચિંતા વ્યક્ત કરી છે. એટલે ટૂંકમાં આ વાત ભવિષ્ય માટેની એક મોટી ચિંતા સ્વરૂપે આપણે જોવી જોઈએ, અને જો નહીં જોઈએ તો આપણી જળ સુરક્ષા, અન્ન સુરક્ષા અને રોજગારીને લગતી બાબતો આ ત્રણેય જોખમાં છે, એમાં કોઈ બેમત નથી એવું આપની વાત પરથી ફલિત થાય છે. બિલકુલ બિલકુલ. એટલે દર્શક મિત્રો, આપણે વિકાસ કરવો છે, પણ વિકાસ શેનો, કોનો વિકાસ, કોના માટે? ગાંધીજીએ એવું કહ્યું હતું કે તમે જે કંઈ આયોજન કરો એમાં છેવાડાનો માણસ છે એને શું લાભ થાય છે, એને કેન્દ્ર સ્થાને મૂકી અને તમે આયોજન કરશો તો એ આયોજન એ છેવાડાના માણસ માટે પણ લાભદાયી અને ફળીભૂત રહેશે. આપણે આજે કરતા બંધ થઈ ગયા છે. આજે આયોજન પેરિસ એગ્રીમેન્ટના નામે થાય છે, ક્લાઇમેટ ચેન્જના નામે થાય છે, પણ કહી પે નિગાહે કહી પે નિશાના જેવું હોય છે. ક્યાંક એનો લાભાર્થી કેટલાક ગણ્યા ગાંઠ્યા ઔદ્યોગિક ગૃહો અથવા તો ઉદ્યોગપતિઓ હોય છે, મૂડીપતિઓ હોય છે, અને પરિણામે દેશમાં જે વિસંગતતા છે સંપત્તિ અને આવકની, એ વિસંગતતા વધતી જાય છે. આજે દેશની 50% વસ્તી પાસે 1% જીડીપી જેટલી આવક નથી, અને 10% વસ્તી પાસે 50% જેટલી જીડીપીની આવક છે. આ બંને જોખમી છે. સંતુલિત વિકાસ એને કહેવાય કે જેને બધું એકદમ બધા પાસે બધું સરખું હોય એવું તો ના બને, પણ પ્લસ માઇનસ 10% 20% માર્જિનમાં બધા પોતપોતાની રીતે સુખી હોય અને વિકાસનો લાભ બધાને મળે, તો ઇન જનરલ 145 કરોડ લોકો અને 145 કરોડ લોકોનો દેશ ભારત એ સુખી થયો કહેવાય. આજે
આપણે વિકાસના નામે અસમાનતાઓ ઊભી કરી રહ્યા છે. જ્યાં જ્યાં વિકાસની વાત આવે ત્યાં અસમાનતા આપણે ઊભી કરવાનું કામ કરીએ છીએ. શિક્ષણમાં પણ જે રીતે અંગ્રેજી માધ્યમની અમુક જે મૂડીવાદી વિચારસરણી વાળા લોકો દ્વારા પ્રમોટ કરેલી સ્કૂલો ચાલે છે, એ પણ એક નવો વર્ગ ઊભો કરવાનું કામ કરી રહી છે કે જે વર્ગને આ દેશની ગરીબ અથવા આદિવાસી સંસ્કૃતિ સાથે કઈ લેવા દેવા નથી. એર કન્ડિશન ક્લાસમાં ભણે છે, જ્યારે પણ 6 ધોરણ વચ્ચે 3 ક્લાસ છે, પૂરતા શિક્ષકો નથી, નળિયામાંથી પાણી ટપકે છે, અને મધ્યાહન ભોજન યોજનામાં આપવામાં આવતું ભોજન ગુણવત્તા વગરનું હોય છે. એટલે એક બાજુ આ વિષમતા છે અને બીજી બાજુ એક નવો વર્ગ ઉભો થઈ રહ્યો છે કે જે જુદી જ જાતની આબોહવામાં ઉછરી રહ્યો છે ને આવનાર સમયમાં એ આ દેશ પર રાજ કરતા થશે એ પ્રકાર તાલીમ પામી રહ્યો છે. આ બંને જોખમી છે, કારણ કે કોઈ કવિએ કહ્યું છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મ કણી ન લાદશે. આપણે ત્યાં સદનસીબે આપણે નસીબવાદીઓ છીએ. હું સુખી છું તો મેં પુણ્ય કર્યા છે, પેલો દુઃખી છે તેને ગયા જન્મમાં પાપ કર્યા છે. એટલે આપણી સહન શક્તિ એટલી બધી છે કે આપણે કોઈ પણ પ્રકારની વિષમતાને ચલાવી લઈએ છીએ અને મારે શું અને મારું શું વચ્ચે જીવીએ છીએ. મને આમાં શું ફાયદો? મત આપવાનો છે પણ મારે શું કરવા આપવો જોઈએ? મને કોણ પૈસા વધારે આપે છે, કોણ સવલતો વધારે આપે છે, અને મારે શું નહીં આપવું તો મને શું ફરક પડવાનો છે? એટલે આ પરિસ્થિતિ વચ્ચે જીવતો લોકશાહી દેશ એ એના નાગરિકોનું ભલું કેટલા અંશે કરી શકે એની એક વાત મેં અને મારા સાથી મહેશભાઈએ તમારી સમક્ષ મૂકી છે. કોઈ ટીકા ટિપ્પણી વગર હકીકતો મૂકી છે અમે. હવે એ સમજવાનું કામ તમારું છે અને તમે સમજશો એ દેશના હિતમાં છે, તમારા હિતમાં છે. છેલ્લે દોસ્તો, આપણા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જેમના કાર્ટૂન વગર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું અસ્તિત્વ જ ના ગણાય એવા આર.કે. લક્ષ્મણ ને જ્યારે મેગ્સેસે એવોર્ડ મળ્યો ત્યારે એક પત્રકાર પરિષદમાં એમને પૂછવામાં આવ્યું કે તમે જે કાર્ટૂનો દોરો છો એમાં તમારું સૌથી પ્રિય પાત્ર કયું? ત્યારે એણે જે જવાબ આપ્યો હતો દોસ્તો, મહેશભાઈ, એણે કહ્યું કે મારું પ્રિય પાત્ર એ આ સામાન્ય માણસ છે, જેને મારા કાર્ટૂનમાં હું થોડો બોઘો બતાવું છું, ભગવાઈ ગયેલો બતાવું છું. એના મોઢામાં ક્યારેય મેં એક શબ્દ મૂક્યો નથી, પણ એની આંખો ખુલ્લી છે, એના કાન ખુલ્લા છે, એનું મગજ સાબુત છે અને એ વિચારી શકે છે અને ભારતના સામાન્ય માણસનું પ્રતીક છે. એ સામાન્ય માણસ ભલે બોલતો ના હોય, જોયા કરતો હોય ટગર ટગર, સાંભળ્યા કરતો હોય, વિચાર્યા કરતો હોય, પણ એ સમજે છે બધું. અને એ જ્યારે એની સમજ અને સહનશક્તિની મર્યાદા આવી જાય ત્યારે એના શું પરિણામો આવે એ કલ્પનાતીત બાબતો છે. આજે આપણે, મને લાગે છે, ચર્ચાને આટલે જ અટકાવીએ, લઈ જઈશું આગળ. જળ વિશે વાત ખાસ કરવી છે આપની સાથે, તે આગળના કોઈ એપિસોડમાં કરીશું. પણ ત્યાં સુધી દર્શક મિત્રો, જે વાત છે તે આ છે કે કાયદાઓ અથવા સુપ્રીમ કોર્ટ અથવા તો બીજું ત્રીજું, એનો ઉપયોગ છેવટે શેના અર્થે થાય છે? એક સર્જનના હાથમાં તમે માઇક્રોબ્લેડ આપો તો એ કોઈનું ઓપરેશન કરીને જીવ બચાવશે. એક ખિસ્સા કાતરુના હાથમાં તમે આપો તો એ કોઈનું ગજવું હળવું કરશે. વાંક માઇક્રોબ્લેડનો નથી. વાંક એ માઇક્રોબ્લેડ કોના હાથમાં છે, એ સત્તા કોના હાથમાં છે એનો છે. અને આજે કદાચ સત્તા આપણે સાચા હાથોમાં નથી મૂકી, એના પરિણામો અત્યાર સુધી જે આપણે કરતા આવ્યા છે એના આપણે તો ભોગવી રહ્યા છીએ, પણ એથી વિશેષ આવનાર પેઢીએ ભોગવવાના રહેશે, એમાં જરા પણ શંકા દેખાતી નથી. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અત્યંત પ્રોબિંગ ક્વેશ્ચન્સ કર્યા, જેને કહેવાય કે ઊંડા ઉતરીને તીરે બેઠા તો મોતી ના મળે, પણ આપે ડૂબકી મારી અને મરજીવાની રીતે મોતી સપાટી પર લઈ આવ્યા અને સામે મૂક્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપનો પણ આભાર. મળતા રહીશું રિયલ ડિબેટ પર વાસ્તવિક ચર્ચાઓ અને હકીકતો સાથેની વાત સાથે. કોઈ કલ્પના નહીં, કોઈ રાજનીતિ નહીં, કોઈ હોહા નહીં, કોઈ બીજી રાડારાડ નહીં. નિષ્ણાત એક બાજુ, અમે એક બાજુ, સાથે સામે
રહીને પણ રચનાત્મક ચર્ચા કરવાનો અમારો જે ઉદ્દેશ છે તે હંમેશા તમારા માટે અમે તમારા સામે લાવીને મૂકતા રહીશું. અમારું કામ ત્યાં પૂરું થાય છે એવું માનીએ છીએ. હવે એ ચર્ચા તમને ગમે તો કેટલા વધારે લોકો સુધી તમે લઈ જાઓ છો, એ તમે કેટલી શેર કરો છો, કેટલી સબસ્ક્રાઇબ કરો છો, તમે કેટલા જાગૃત છો, તમે કેટલી ચર્ચાઓ કરો છો એના ઉપર આધાર છે. તમે આટલું નહીં કરો, તમારા મોંમાં ચાવીને કોઈ મૂકે તો તમે એમ પૂછશો કે હવે કોળીઓ અમારે ઉતારવાનો? તો જવાબ છે હા, અને નહીં ઉતારો તો પસ્તાશો. વાત આટલે અટકાવીએ છીએ. તમે અમારી સાથે જોડાયેલા રહેશો હંમેશની માફક. તમારી અમારી સાથે જોડાવાની જે હૂંફ છે એના કારણે ચાલ્યા કરે છે, અને ચાલ્યા કરે છે માટે અમે તટસ્થ રીતે તમારી સામે અભિપ્રાયો મૂકતા રહીશું. ધન્યવાદ. આવજો, મળતા રહીશું. ધન્યવાદ મહેશભાઈ આપના નિષ્ણાત અભિપ્રાય માટે અને ખૂબ સુંદર ઊંડી સૂઝબૂછ સાથેની પણ સરળ રીતે સામે મુકાયેલી ચર્ચાઓ માટે. ધન્યવાદ.